નમસ્કાર, કલમયુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। સંજેલી તાલુકાના ભીલ પ્રદેશ મુક્તિ મોરચા દ્વારા મામલતદાર શ્રી સંજેલીને આવેદનપત્ર આપવામાં આવ્યું। પ્રાપ્ત માહિતી અનુસાર આજ રોજ તારીખ 15/7/2024ના મંગળવારના રોજ બપોરે 2 કલાકે ભારતમાં વસતા આદિવાસી સમુદાય એમની વર્ષોથી જે માંગ રહી છે, જે ભીલ પ્રદેશ અલગ રાજ્યોની માંગણી આવેદન આદિવાસી વિંગ ભીલ પ્રદેશ મુક્તિ મોરચા દ્વારા આવેદન સંજેલી મામલતદાર શ્રી મારફતે મહામહિમ રાષ્ટ્રપતિ મહોદય, રાષ્ટ્રપતિ ભવન ન્યૂ દિલ્હી તેમજ શ્રીમાન પ્રધાનમંત્રી મહોદય, પ્રધાનમંત્રી કાર્યાલય ન્યૂ દિલ્હી અને શ્રીમાન ગૃહમંત્રી મહોદય, ગૃહ મંત્રાલય ભારત સરકાર ન્યૂ દિલ્હી આવેદનપત્ર આપવામાં આવે છે। તો આપણા અલગ રાજ્યની માંગને સમર્થન કરવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં આદિવાસી સમુદાયના વડીલો, આગેવાનો તેમજ આદિવાસી પરિવારના સદસ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો ચીફ અંબારામ કે ખાટ સાથે કેમેરામેન કપિલ બારિયા, કલમયુદ્ધ સમાચાર, દાહોદ।